સુરતમાં સરકારી યોજનાના લાભના નામે ઠગાઈ આચરવામાં આવી। આદિવાસી યોજનામાં લાભના નામે ટેક્સ કૌભાંડ આચરવામાં આવ્યું છે। ઉદયપુરના 14 આદિવાસીઓના નામે પેઢી ઊભી કરી કૌભાંડ આચરવામાં આવ્યું। નામ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષામાંથી કમી થતા ભાંડો ફૂટ્યો। હિતેશ જૈન, હરિસિંહ શેખાવત સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મનીષ પરમાર વધુ વિગતો જણાવી રહ્યા છે। જી મનીષ। जी बिल्कुल बात करिए तो सूरतना पूर्णा विस्तारनी अंदर आ घटना बनी है ज्યાં ગાડી 14 આદિવાસીઓ છે તેને ઉદયપુરથી જે સુરત બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેમના સહી સિક્કા અને ડોક્યુમેન્ટ બનાવી લેવામાં આવ્યા હતા અને તેના પર મસ્ત મોટી સરકારી યોજના લઈ લેવામાં આવી હતી। સમગ્ર મામલાની વાત કરીએ તો આ જે કહેવાય કે એક યોજનાની અંદરથી તેમનું લાભનું નામ ઉડી ગયું હતું અને જે કહેવાય કે ખાસ કરીને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષામાંથી જે નામ છે તે ઉડી ગયો હતો। ત્યારે આ આદિવાસીઓને ખબર પડી હતી કે તેમના નામના જે ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા છે અને ખોટી પેઢીઓ ઊભી કરવામાં આવી છે। સમગ્ર મામલે રાજસ્થાન જે કહેવાય કે જે ઉદયપુરમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ઉદયપુર પોલીસ દ્વારા 0 નંબરની ફરિયાદ દાખલ કરી અને સુરત પૂર્ણા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અત્યારે જે કહેવાય કે પૂર્ણા પોલીસે જે કૌભાંડ આચરનાર હિતેશ જૈન છે અને હરિસિંહ શેખાવત છે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે। એટલે 14 આદિવાસીઓના નામે મસ્ત મોટી કંપની ઊભી કરી દેવામાં આવી હતી। તેમને લાભો આપવાના નામે કંપની ઊભી કરી દેવામાં આવી હતી અને સરકારી યોજનાના નામે જે કહેવાય કે ઠગાઈ આચરવામાં મસ્ત મોટું ટેક્સ ચોરીનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું। જી ધન્યવાદ મનીષ।